હાય ફ્રેન્ડ્સ, હોપ યુ આર વેલ. કાંત એકેડેમી સ્ટડી વિથ આરવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, કાંત એકેડેમીમાં આપણે વિવિધ પ્રકારના વિડીયો મૂકીએ છીએ, ખાસ કરીને ગ્રામરના વિડીયો તેમજ ધોરણ 11-12ની જે એકમ કસોટી અને અન્ય જે પરીક્ષા લેવાય છે એ દરેકના અહીંયા આપણે જે એકમ કસોટીનું સોલ્યુશન છે તે અહીંયા વિડીયોમાં મૂકીએ છીએ. તેમજ ખાસ કરીને જે સ્પોકન ઇંગ્લિશ છે એને લગતા પણ દરેક ટેન્સીસના જે અલગ અલગ પ્રકારના જે વાક્યો બને છે તે પણ મૂકવામાં આવ્યા છે, તે તમે અભ્યાસ કરી શકો છો. ચેનલને આપણે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શકો છો. આપના અન્ય મિત્રોને પણ તમે જે વિડીયો છે તેની લિંક મોકલી શકો છો. તો શરૂ કરીએ આજનો વિડીયો. ટોપિક છે ક્વેશ્ચન બેંક સોલ્યુશન યુનિટ ટેસ્ટ 4. ડિસેમ્બર મહિનામાં જે એકમ કસોટીની જે ક્વેશ્ચન બેંક મૂકવામાં આવી તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીં આપવામાં આવ્યું છે. આ જે સંપૂર્ણ ક્વેશ્ચન બેંક છે તેની અંદરથી આપણા શિક્ષક મિત્ર 25 માર્ક્સનું જે કસોટી જે છે એ પેપર કાઢતા હશે. તો જોઈએ સેક્શન એ. સેક્શન એમાં ટ્રુ ફોલ્સ છે. ફર્સ્ટ છે ધ પાવરફુલ રેડ આન્ટ્સ કીપ અધર આન્ટ્સ એઝ સ્લેવ. જે પેલી રેડ આન્ટ્સ છે એ બીજી આન્ટ્સ હોય એને સ્લેવ તરીકે રાખે છે, ગુલામ તરીકે રાખે છે. આ ટ્રુ છે. સેકન્ડ, આન્ટ્સ ડુ નોટ વર્ક યુનાઇટેડલી વિથ ટીમ સ્પિરિટ એન્ડ રિલાયબિલિટી. એટલે કે જે કીડીઓ છે, આન્ટ્સ છે, એ યુનાઇટેડલી એક સાથે રહીને કામ કરતી નથી સ્પિરિટ અને રિલાયબિલિટીથી. તો એ રોંગ છે. એ લોકો યુનાઇટેડલી વર્ક કરે છે. થર્ડ છે એન્ડ ઓલ ફકીર પુટ અ સ્પેલ ઓન અ ડ્રાઈડ મંકીઝ પો એન્ડ ટર્ન ઇટ ઇન્ટુ અ ટેલિસ્મન. તો આપણને ખ્યાલ છે કે પેલું જે મંકીઝ જે પો છે એ પેલા ફકીરે એની પર એક જાદુ કર્યું હોય છે. તો અહીંયા એ ટ્રુ થાય છે સેન્ટેન્સ. ફોર્થ છે સોજોનર હેલ્પ ફ્યુજેટિવ સ્લેવ્સ ટુ ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ. એટલે કે જે લોકો ભાગીને પેલા જે ગુલામ આવતા રહ્યા હતા પોતાના વર્કથી સ્લેવ તરીકે, ગુલામ તરીકે, એમને કામ શોધવામાં અને રહેવાની અંદર જે સોજોનર છે એ મદદ કરતા હતા. આ પણ ટ્રુ છે. ફિફ્થ છે ધ નીલે અન્ડરસ્ટુડ વેરી મચ ઓફ સોજોનર્સ ડચ જાર્ગન. એટલે કે પેલો નીલે છે એ આ જે સોજોનરની જે ડચ ભાષા છે એ યોગ્ય રીતે સમજી શકતો તેવું કહે છે. પરંતુ તમે ટેક્સ્ટબુકમાં જોશો તો એ સમજી શકતો નહોતો, એટલે આ ફોલ્સ થશે. 6 છે અકોર્ડિંગ ટુ જે કૃષ્ણામૂર્તિ ધ રિયલ પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ એનેબલ અસ ટુ થિંક ફ્રીલી. એટલે કે જે કૃષ્ણામૂર્તિ જે છે એમના મત મુજબ એજ્યુકેશનનો જે રિયલ પર્પઝ છે એ આપણને ફ્રીલી આપણે વિચારી શકીએ, થિંક કરી શકીએ એ પ્રકારનો છે. તો ટ્રુ થશે વાક્ય. ધ બેલેટ મેક્સ અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. તો અહીંયા શું થશે? ધ બેલેટ મેક્સ ડઝન્ટ મેક થાય છે, બરાબર? એ ડઝન્ટ મેક આપ્યું છે, પરંતુ મેક આપ્યું છે એટલે સેન્ટેન્સ ફોલ્સ થશે. 8 છે હેલેન એક્સપ્લેન્સ ધેટ હર સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર ગુડ. હેલેન એવું એક્સપ્લેન કરે છે કે ભાઈ મારી પાસે જે માહિતીના સ્ત્રોતો છે એ બહુ સારા છે. આ ટ્રુ છે. 9th, ધ અમ્બ્રેલા આન્ટ્સ ઓફ સાઉથ અમેરિકા મેક બેડ્સ ઓફ ચ્યુડ લીવ્સ. તો આ ટ્રુ થશે. 10th છે હેલન એક્સપોઝિસ ધ વેઝ ધ ઓથોરિટી ઇન્સ્ટિગેટ વર્કર્સ ફોર વોર. એટલે કે જે હેલન છે એવું એક્સપોઝ કરે છે કે જે સત્તાધીશ લોકો છે એ લોકો જે વર્કર્સ છે એમને વોર માટે ઉશ્કેરે છે, ઇન્સ્ટિગેટ કરે છે. આ પણ ટ્રુ છે. 11 છે સી આસ્ક્સ ધ વર્કર્સ ટુ સ્પીક આઉટ. બરાબર? તે વર્કર્સને બોલવા માટે કહે છે. ટ્રુ છે. એઝ સિવિલાઇઝેશન ડેવલપ્સ વર્કર્સ ફીલ ફ્રીર. એટલે કે જેમ ડેવલપ થાય છે સિવિલાઇઝેશન એમ વર્કર ફીલ ફ્રી કરે છે. આ પણ ટ્રુ છે. ત્યાર પછી છે નિયરેસ્ટ મિનિંગ અહીંયા શોધવાના છે. ફર્સ્ટ છે બ્રિટલ એટલે કે જે ક્ષણભંગુર હોય, તૂટી જાય એ પ્રકારનું, એટલે કે બ્રેકેબલ. ત્યાર પછી છે સ્ટ્રીન્યુઅસ એટલે કે જે ખાસ કરીને આડસ પ્રકારનું કહી શકાય એવું. સ્વલો ગળવું એટલે કે ડેવર ફાડી ખાવાના સંદર્ભમાં છે. ઇગ્નોરન્સ જે અજ્ઞાનતા હોય છે એનું છે એટલે ઇનોસન્સ આવશે. ઇગ્નોરન્સનું જે ઓપોઝિટ છે નોલેજ થાય છે. ઇમ્બાઇબ એટલે આત્મસાત કરવું, તો અહીંયા એનો થોડોક મળતો આવતો શબ્દ અક્વાયર છે. પેશન્સ એટલે કે ફોરબિયરન્સ ધીરજના સંદર્ભમાં છે. એન્ટિસિપેશન એટલે કે પ્રેડિક્શન. ગ્રફલી એટલે કે જે એકદમ ઉદ્ધતાઈથી પ્રકારનું વર્તન હોય એને રૂડલી કહી શકાશે. ગ્રાઉલ એટલે કે નોઇઝ કરવો આના સંદર્ભમાં, એટલે મેક નોઇઝ થશે. ત્યાર પછી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ. અહીંયા આપણને બ્રેકેટની અંદર ફંક્શન્સ આપ્યા છે જે આપણે
જે સેન્ટેન્સ આપ્યા છે ત્યાં આપણે લખવાના છે. ફર્સ્ટ છે આઈ વોન્ટ ટુ ઇટ સચ ફ્રૂટ્સ એઝ આર ફ્રેશ. તો અહીંયા જે હું ફ્રેશ ફ્રૂટ છે એ ખાવા ઈચ્છું છું. તો અહીંયા પ્રેફરન્સ પસંદગીની વાત છે એટલે શોઈંગ પ્રેફરન્સ આવશે. ત્યાર પછી છે ડેનિસ વર્ક્સ એઝ ઇફ હી વર મેનેજર. તો ડેનિસ એ પ્રકારે કામ કરે છે જાણે કે તે મેનેજર હોય. તો અહીંયા મેકિંગ સપોઝિશન ધારણા આવશે. ઇન્સ્પાઇટ ઓફ હિઝ વિકેટનેસ આઈ ટોલરેટેડ હિમ. એટલે કે એની પેલી નિર્બળતાઓ હોવા છતાં પણ મેં એને સહન કર્યો. તો અહીંયા કોન્ટ્રાસ્ટ છે. જ્યારે વાક્યની અંદર ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ ને આવા વાક્યો આવે હાવેવર નહીં, ખાસ કરીને કોન્ટ્રાસ્ટવાળા વાક્ય થશે. ફોર્થ છે રુચિ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ ગર્લ. તો અહીંયા કમ્પેર થાય છે રુચિ જે વન ઓફ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ ગર્લ છે, કમ્પેરિંગ થશે. યુ હેડ બેટર ટેક રેસ્ટ દેન વર્ક. તો ગિવિંગ એડવાઇસ થશે અહીંયા. ધ ટોપિક વોઝ સો ડિફિકલ્ટ દેટ હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ઇટ. એટલે કે આ ટોપિક એટલું બધું ડિફિકલ્ટ હતો કે એ સમજી શક્યો નહીં. તો શોઈંગ રિઝલ્ટ. સેવન્થ છે એઝ સુન એઝ હી સો અ સ્નેક હી જમ્પ હાઈ. જેવો તેને સાપ જો એ એણે બહુ ઊંચો કૂદકો લગાવ્યો. શોઈંગ રિઝલ્ટ. નૈના વુડ રાધર ટેક આર્ટ્સ ધેન સાયન્સ. તો અહીંયા પણ પ્રેફરન્સની વાત છે તો એ શોઈંગ પ્રેફરન્સ આવશે. નાઇન્થ છે મેહુલ વુડ હેવ કોટ ધ બસ ઇફ હી હેડ રન ફાસ્ટ. જો એણે એ વધારે ઝડપથી દોડ્યો હતો એ એને બસ મેળવી શક્યો હતો. શોઈંગ કન્ડિશન આવશે. સ્ટડી મેથ્સ સિરિયસલી સો ધેટ યુ કેન પાસ વિથ ફ્લાઇંગ કલર્સ. એટલે કે મેથ્સ છે બહુ સિરિયસલી તમે ભણો તો તમને શું થાય, સો ધેટ યુ કેન પાસ વિથ ફ્લાઇંગ કલર્સ. તો સારા માર્ક્સથી તમે પાસ થઈ શકો. શોઈંગ પર્પઝ આવશે અહીંયા. 11 છે ધ બોય ઇન અ વ્હાઇટ શર્ટ ઇઝ માય બ્રધર. તો અહીંયા ટોકિંગ અબાઉટ અ પર્સન ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. કોઈક વ્યક્તિને વાત કરવામાં આવી છે. ઇફ they had played well they would have won the match. જો તે સારું રમ્યા હોત તો તે મેચ જીતી શક્યા હોત. તો અહીંયા શરત દર્શક વાક્ય છે શોઈંગ કન્ડિશન. નાવ સેક્શન બી રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા આપણને પેરેગ્રાફ આપ્યો છે ને પેરેગ્રાફ ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર લખવાના છે. હું પેરેગ્રાફનું ડિસ્કશન કરતો નથી, સીધા આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ છે. તમે પેરેગ્રાફ વાંચી અને આ મુજબ ક્વેશ્ચન આન્સર લખી શકો છો. ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ઓથર ગોઈંગ ટુ ડિસ્કસ. જે આ ઓથર છે એ શું ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. સો ધ ઓથર ઇઝ ગોઈંગ ટુ ડિસ્કસ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ એમ્ફસાઇઝિંગ ઇટ્સ કોમ્પ્લેક્સિટી એન્ડ ધ નીડ ફોર અ ડીપર અન્ડરસ્ટેન્ડિંગ. સેકન્ડ ક્વેશ્ચન છે વિચ ટાઈપ્સ ઓફ ફ્રીડમ આર શોન ઇન ધ પેરેગ્રાફ. કયા પ્રકારની જે ફ્રીડમ છે પેરેગ્રાફમાં બતાવવામાં આવી છે. તો કુલ 2 પ્રકારની ફ્રીડમ છે. વન ઇઝ રિલિજિયસ ફ્રીડમ એન્ડ સેકન્ડ ઇઝ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઇક ટુ ડુ. એક તો ધાર્મિક સ્વતંત્રતા અને બીજી કોઈ પણ એક વ્યક્તિ છે કંઈક કરવા માગે છે એની સ્વતંત્રતા. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એ છે એના ક્વેશ્ચન આન્સર છે ડિસ્ક્રાઇબ ધ એટમોસ્ફિયર ઓફ ધ નાઇટ. એટલે કે આ જે નાઇટ છે એનો એટમોસ્ફિયર વર્ણવો. ધ એટમોસ્ફિયર ઓફ ધ નાઇટ વોઝ કોલ્ડ એન્ડ સ્ટોમી creating a cozy contrast inside the small living room where Mr. White and his son Herbert were playing chess. The storm outside made the indoors feel warmer and more intimate. Second question છે what was Mrs. White doing. જે મિસિસ વ્હાઇટ છે શું કરી રહ્યા હતા. સો મિસિસ વ્હાઇટ વોઝ સિટિંગ બાય ધ ફાયર. પેલું જે ફાયર સળગતું હતું તેને સાઈડમાં બેસીને નિટિંગ એન્ડ ઓકેશનલી ટોકિંગ ટુ મિસ્ટર વ્હાઇટ એન્ડ હર્બર્ટ. તો પેલું જે નિટિંગ એટલે કે જે ગૂંથવાનું કામ આવે છે એ કરી રહ્યા હતા અને વચ્ચે વચ્ચે જ્યાં એમને જરૂર લાગે તો મિસ્ટર વ્હાઇટ અને હર્બર્ટ જે વાતો કરી રહ્યા હતા તે વચ્ચે વચ્ચે બોલતા હતા. ત્યાર પછીનો પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે હુ નોક્ડ ઓન ધ ડોર ધ નેક્સ્ટ મોર્નિંગ. બીજા દિવસ સવારે કોણે બારણું ખખડાવ્યું. ધ જેન્ટલમેન વુડ નોક ઓન ધ ડોર ધ નેક્સ્ટ મોર્નિંગ. એક જેન્ટલમેન વ્યક્તિ આવે છે ને એણે આ બીજા દિવસ સવારે એણે બારણું ખખડાવ્યું. એક્સપ્લેન ધ સ્ટેટમેન્ટ બટ હી ઇઝ નોટ ઇન એની પેન. એટલે કે આ સ્ટેટમેન્ટ આપ્યું છે બટ હી ઇઝ નોટ ઇન એની પેન. હવે એને કોઈ દુઃખ છે નહીં. તો આપણે ખાસ કરીને જાણીએ છીએ કે પેલો જે જેન્ટલમેન આવ્યો હોય છે એવું કહે છે કે ભાઈ હવે એને કોઈ દુઃખ છે નહીં, બરાબર. તો એ કયા સંદર્ભમાં કહે છે મીન્સ ધેટ પર્સન ઇઝ નો મોર. પેલો જે હર્બર્ટ છે હવે કદાચ જીવતો નથી એ સંદર્ભમાં કહે છે. તો એનો આન્સર આ પ્રમાણે થશે ધ સ્ટેટમેન્ટ બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન મીન્સ ધેટ ઓલ્ધો હર્બર્ટ વોઝ બેડલી હર્ટ he was not experiencing any physical discomfort at the moment, possibly due to unconsciousness or the severity of the injury. એટલે કે ભાઈ કદાચ
અનકોન્શિયસ થઈ ગયો છે અથવા તો એને ઇન્જરી જે છે એના પ્રત્યેને કશું કંઈ સંવેદના કે ભાન નથી, બરાબર. આ સંદર્ભમાં પણ આપણે આન્સર આપી શકીએ છીએ. નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, હુ વોઝ સોજોનર ટ્રુથ. સોજોનર ટ્રુથ કોણ હતા? સોજોનર ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર known for her activism and advocacy for racial and women's rights. સેકન્ડ ક્વેશ્ચન છે, હુ વર ધ પેરેન્ટ્સ ઓફ સોજોનર ટ્રુથ. સોજોનર ટ્રુથના પેરેન્ટ્સ કોણ હતા? ધ પેરેન્ટ્સ ઓફ ધ સોજોનર ટ્રુથ વર એન અમેરિકન મેન નેમ્ડ બોમ્ફ્રી who was named after his Dutch owner and a woman called એલિઝાબેથ. આ એનો આન્સર થશે. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, હાઉ કેન વી સ્ટોપ ધ સ્લોટર ઓફ પીસ એન્ડ ક્રુઅલ્ટી. જે પીસ અને ક્રુઅલ્ટી જે છે, શાંતિ અને જે નિર્દયતા કહી શકાય, એનું આપણે જે સ્લોટર છે કતલેઆમ કેવી રીતે અટકાવી શકીએ? ધ સ્લોટર ઓફ પીસ એન્ડ ક્રુઅલ્ટી કેન બી સ્ટોપ બાય striking against all ordinances, laws and institutions that support or continue war and violence. જે સંસ્થાઓ વોર અને વાયોલન્સ, હિંસા અને જે યુદ્ધને ભડકાવવા માટેના અલગ અલગ આદેશો આપતી હોય, એના નિયમો બનાવતી હોય, એને બંધ કરી અને આપણે જે આ પીસ અને ક્રુઅલ્ટીની જે સ્લોટર છે અટકાવી શકીએ છીએ. સેકન્ડ ક્વેશ્ચન છે, વિચ આર ધ ટૂલ્સ ઓફ મર્ડર. મર્ડર માટેના કયા ટૂલ્સ છે? તો ટૂલ્સ ઓફ ધ મર્ડર મેન્શન આર સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ અલોંગ વિથ અધર વેપન્સ ઓફ ડિસ્ટ્રક્શન. તો આ એના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે. નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વાય આર એક્ઝામિનેશન્સ હેલ્ડ. શા માટે જે પરીક્ષાઓ યોજાય છે? તો એક્ઝામિનેશન્સ આર હેલ્ડ ટુ ગીવ યુ અ પોઝિશન, ટુ મેક યુ એઝ સમબડી એન્ડ ટુ એન્કરેજ સક્સેસ. તો તમને જે એક્ઝામિનેશન હોય છે, પરીક્ષાઓ, એ એક પોઝિશન આપવા માટે, કંઈક તમને બનાવવા માટે અને તમને સક્સેસ માટેની જે એન્કરેજ કરવા માટે, પ્રેરણા આપવા માટે તમને ખાસ કરીને એક્ઝામિનેશન યોજાય છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડુ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ટેલ ધેર ચિલ્ડ્રન. જે પેરેન્ટ્સ અને ટીચર્સ છે એ એમના બાળકોને શું કહે છે? તો પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ટેલ ધેર ચિલ્ડ્રન ધેટ they must amount to something in life and be successful like their uncle or grandfather. એટલે ખાસ કરીને જે માતા પિતા છે એ પોતાના બાળકોને એમના કાકા જેવું અથવા તો પેલા એમના ગ્રાન્ડફાધર છે એમના જેવું બનવાનું કહે છે, જીવનની અંદર ક્યાંક સક્સેસફુલ બનવાનું કહે છે. ત્યાર પછીના ક્વેશ્ચન આન્સર છે, વોટ વોઝ ઓબ્ઝર્વ બાય સાયન્ટિસ્ટ. સાયન્ટિસ્ટ દ્વારા શું ઓબ્ઝર્વ કરવામાં આવતું હતું? ધ સાયન્ટિસ્ટ ઓબ્ઝર્વ ધ બિહેવિયર ઓફ ધ આન્ટ્સ who had killed some flies and other insects for food. તો જે પેલી જે કીડીઓ છે એ ફૂડ માટે અને જે ઇન્સેક્ટ્સ માટે એમનું જે બિહેવિયર છે કેવી રીતે મારી નાખે છે ને એ પેલા સાયન્ટિસ્ટ દ્વારા ઓબ્ઝર્વ કરવામાં આવતું હતું. વોટ વર ધ આન્ટ્સ ડુઈંગ. જે આન્ટ્સ છે એ શું કરી રહી હતી? ધ આન્ટ્સ વર ફેચિંગ ધ સ્મોલ બીટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ્સ એન્ડ કેરિંગ ધેમ અપ ટુ ધેર એન્થિલ. તો કીડીઓ છે એ પેલા ઇન્સેક્ટ્સના નાના નાના જે બીટ્સ હોય છે, ટુકડા, એને લઈને પોતાનું જે એન્થિલ છે, એમનો જે કીડીઓનો રાફડો, એમનું જે કદાચ ઘર કહી શકાય, ત્યાં લઈ જતી હતી. નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વેર મસ્ટ ધેર બી સમથિંગ આઉટ ઓફ ઓર્ડર. ધેર મસ્ટ બી સમથિંગ આઉટ ઓફ ઓર્ડર વેર ધેર ઇઝ સો મચ રેકેટ વિચ refers to the noise and discussion happening between different groups. Next question, who is talking about rights? The Negroes of the South and women in the North are talking about rights. Next paragraph na question answer છે, when does intelligence come into being? Intelligence comes into being not by just wishing to be free, but when one begins to understand their whole environment and the factors influencing them. Second question છે, what are the various influences closing in on us? એનો આન્સર થશે, the various influences closing in on us are social, religious, parental and traditional influences as well as the influences of our parental, government, society, culture, beliefs, gods and superstition. એટલે કે ભાઈ આપણને કઈ કઈ વસ્તુથી પેલા ઇન્ફ્લુઅન્સ છે આપણને ઘેરી પડે છે? તો ખાસ કરીને આપણું પેરેન્ટલ એટલે કે માતા પિતાનું હોય,
સામાજિક હોય, ધાર્મિક હોય, એવા અલગ અલગ પ્રકારના આપણને જે ઇન્ફ્લુઅન્સીસ છે એ આપણને અસર કરતા હોય છે. ત્યાર પછીનો પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વોટ ડીડ ધ સર્જન્ટ શો ટુ મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર જે સર્જન છે એમણે મિસ્ટર વ્હાઇટને શું બતાવ્યું? તો સર્જન શોડ મિસ્ટર વ્હાઇટ અ ડ્રાઈડ મંકીઝ પો ધેટ હેડ અ સ્પેલ પુટ ઓન ઇટ. એટલે પેલો એક મંકીઝનો પો બતાવ્યો કે જેનાથી શું થતું હતું, જેની ઉપર જાદુ કરેલું હતું. સેકન્ડ છે, વોટ ડીડ ધ ફકીર વોન્ટ ટુ પ્રૂવ. પેલો ફકીર છે શું સાબિત કરવા માગતો હતો? ધ ફકીર વોન્ટેડ ટુ પ્રૂવ ધેટ ફેટ રૂલ પીપલ્સ લાઈવ્સ. એટલે કે ભાઈ જે નિયતિ છે, વિધાતા છે, એ લોકોના જીવન ઉપર અસર કરે છે, એ સાબિત કરવા માગતો હતો. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વેન ડીડ ટ્રુથ બાય ગિફ્ટ્સ ફોર ધ સોલ્જર. ધ ટ્રુથ બોટ ગિફ્ટ્સ ફોર ધ સોલ્જર ડ્યુરિંગ ધ સિવિલ વોર. સિવિલ વોર જ્યારે ચાલતું હતું ત્યારે એ સૈનિકો માટે ગિફ્ટ ખરીદતા હતા. વોમ ડીડ ટ્રુથ હેલ્પ ડ્યુરિંગ ધ વોર. તો ડ્યુરિંગ ધ વોર ટ્રુથ હેલ્પ ફ્યુજિટિવ સ્લેવ્સ ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ. એટલે કે ભાઈ પેલા વોર દરમિયાન, યુદ્ધ દરમિયાન જે ટ્રુથ છે એ લોકોને, પેલા ભાગીડુ ગુલામ છે એ લોકોને કામ અપાવવામાં અને રહેવાની અંદર મદદ કરતા હતા. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વોટ ઇઝ હર્ડ ઇન ધ વોઇસ ઓફ ઓથોરિટી. તો જે ઓથોરિટી છે, સત્તાધીશ, ત્યાંથી શું સંભળાય છે? ઇન ધ વોઇસ ઓફ ઓથોરિટી ધ ફ્રેઝ ફ્રેન્ડ્સ, ફેલો વર્કમેન, પેટ્રિયોટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર ઇઝ હર્ડ કોલિંગ ધ વર્કર્સ ટુ એક્શન. એટલે ખાસ કરીને જે સત્તાધારી લોકો છે એ લોકોને એવું કહે છે કે મિત્રો, દેશપ્રેમીઓ, આપણો દેશ જે છે એ ડેન્જર એટલે કે મુશ્કેલીમાં છે. આવું કરીને લોકોને વોર કરવા માટે ઉશ્કેરતા હોય છે. સેકન્ડ ક્વેશ્ચન છે, ફોર whom does the word patriot refer to in the paragraph. એટલે કે આ પેરેગ્રાફની અંદર પેટ્રિયોટ શબ્દ છે કોના માટે રિફર કરવામાં આવ્યો છે? તો ઇન ધ પેરેગ્રાફ ધ વર્ડ પેટ્રિયોટ refers to the workers or the people who are being addressed by the voice of authority. એટલે કે એવા વર્કર્સ માટે કરવામાં આવ્યો છે જેને પેલા ઓથોરિટી, જે સત્તાધીશ લોકો છે એમને સંબોધીને કંઈક કહેતા હોય એમના માટે. હવે સેક્શન સીની અંદર એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા એક તમને અનનોન પેરેગ્રાફ આપવામાં આવેલો છે, એના ક્વેશ્ચન આન્સર આપવાના છે. તો અહીંયા પેરેગ્રાફનો તમે અભ્યાસ કરી લેજો. તેના પરથી જે ક્વેશ્ચન છે હું ડિસ્કસ કરું છું. What was the Tobor's study duty at the door? The Tobor's duty at the door was to count the workers and ensure that they followed the rules before entering the workshop. એટલે પેલા ટોબરની ડ્યુટી શું હતી? તો જવાબમાં એવું છે કે એની ડ્યુટી પેલા ગેટ આગળ, ડોર આગળ ઊભું રહી અને પેલા જે વર્કર્સ છે એમની એવી ખાતરી કરવાની હતી કે વર્કશોપની અંદર એન્ટર થતાં પહેલાં એ રૂલ્સને રેગ્યુલેશન્સને ફોલો કરે છે કે નહીં. સેકન્ડ ક્વેશ્ચન, why did the Tobor stop a female name from entering? The Tobor stopped the female name from entering because she was carrying a baby which was forbidden. Babies were required to go to the clinic, not to work. એટલે કે શા માટે પેલા ફિમેલને રોકવામાં આવે છે? તો પેલી ફિમેલ બાળકને લઈને આવતી હોય છે અને જે બેબીઝ છે એને કામ પર નહીં પરંતુ ક્લિનિકમાં હોવું જોઈએ, એવું એનું અર્થઘટન છે. થર્ડ ક્વેશ્ચન છે, what did the female name argue? The female name argued that the baby would not be any trouble and that she could still work hard despite carrying it. એટલે કે એની સાથે બાળક છે એનાથી બાળક કોઈને હેરાન નહીં કરે અને બાળક હોવા છતાં પણ એ હાર્ડ વર્ક કરશે એવું જણાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આન્સર છે, વન ઓફ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ટોબો ઇઝ ડિસ્ક્રાઇબ ઇન ધીસ પેસેજ, વિચ ઇઝ ઇટ? એટલે કે અહીંયા એક ટોબરનું કેરેક્ટરિસ્ટિક દર્શાવવામાં આવ્યું છે, કયું છે? તો વન ઓફ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ટોબર્સ ડિસ્ક્રાઇબ ઇન ધીસ પેસેજ ઇઝ ધેટ દે આર ઇમોશનલેસ. એ શું છે ઇમોશનલેસ? એ એનું કેરેક્ટરિસ્ટિક છે. દે ડુ નોટ ફીલ એનીથિંગ. એ કંઈ ફીલ નથી કરતા. એઝ એવિડન્સ બાય ધ કોલ્ડ અનઇમોશનલ ટોન ઇન ધ ટોબર્સ વોઇસ એન્ડ ધ ફેક્ટ ધેટ દે આર નેવર એંગ્રી. એટલે કે એ લોકો કોઈ ઇમોશન નથી રાખતા, એમને જે જણાવવામાં આવ્યું હોય એ કામ ચોક્કસ એ પ્રમાણે જ કરે છે, કે લાગણીની અંદર વહીને કંઈક અનઇમોશનલ કામ કરે એવું પણ છે નહીં. એ એમનું લક્ષણ છે. નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, હાઉ ડીડ ઇટ શો
ધેટ ધ ડોગ એટ મોર ધોઝ ડેઝ, એટલે કે એ કૂતરાએ દિવસે વધારે ખાધું હતું એ કેવી રીતે આપણે બતાવવામાં અંદર આવ્યું છે. ઇટ શોડ ધેટ ધ ડોગ એટ મોર બીકોઝ ધ પેશન્ટ મેન્શન ધેટ દે હેડ ટુ ઇટ મોર નોટ ટુ કીપ અપ ધેર એનર્જી એન્ડ ઇટ વોઝ પાર્ટિક્યુલરલી નોટિસેબલ અરાઉન્ડ ધ વેસ્ટ. વેસ્ટ એટલે કમર, એટલે કમર આગળ જે પેલી કદાચ મે બી વધારે પડતી જે ચરબીને જામી હોય, આ એક આખો લેસન છે ડોગ ઉપર. અને એના ઉપરથી નોટિસ કરી શકાય કે એણે વધારે ખાધું હશે. ઇન વોટ રિસ્પેક્ટ ડઝ ધ ડોગ કમ્પેર ઇટસેલ્ફ વિથ હ્યુમન્સ, કઈ રીતે જે ડોગ છે એ પોતાની જાતને હ્યુમન્સ સાથે કમ્પેર કરે છે. તો ધ ડોગ compares itself to humans by saying that it keeps the same hours as human because it works for them, implying it follows a similar routine. એટલે કે એ માણસો માટે કામ કરે છે, જેવી રીતે માણસો જે રૂટીનને ફોલો કરે છે એ જ પ્રકારનું એ રૂટીન ફોલો કરે છે. થર્ડ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ડોગ ટ્રાય ટુ પ્રમોટ સ્લીપ, જે ડોગ છે એ ઊંઘવા માટે શું કરે છે. ધ ડોગ ટ્રાય સેવરલ મેથડ્સ ટુ પ્રમોટ સ્લીપ, એ અલગ અલગ પ્રકારના એને આ જે લેસન છે એમાં ડોગ છે ઇન્સોમનિયા એટલે કે ઊંઘની બીમારી, એને ઊંઘ ના આવવાની જે બીમારી છે એનાથી પીડાય છે. અને એટલા માટે એ અલગ અલગ પ્રકારની રીતો અપનાવે છે, એમાં ઇન્ક્લુડિંગ ટેકિંગ અ વોક જસ્ટ બિફોર બેડ ટાઈમ, એટલે ઊંઘતા પહેલાં થોડુંક ચાલવું, હેવિંગ અ હોટ ડ્રિંક એટલે થોડું ગરમ પાણી લેવું, અ કોલ્ડ ડ્રિંક ઠંડુ પાણી પીવું, અ ફૂલ મીલ વધારે ખાવું, એન્ડ ઇવન હેવિંગ નો મીલ એટ ઓલ, અને કેટલાક સંજોગોમાં બિલકુલ ના ખાવું. હાવેવર નન ઓફ ધીસ મેથડ વર્ક, આ બધા એને પ્રયત્નો કર્યા પરંતુ કોઈ પણ પ્રયત્નથી એને ઊંઘ આવી નહીં. નેક્સ્ટ છે, વોટ ઇઝ ધ શ્યોર રેમેડી રિકમેન્ડેડ બાય ધ ડોક્ટર્સ ફોર સ્લીપલેસનેસ. ધ શ્યોર રેમેડી રિકમેન્ડેડ બાય ધ ડોક્ટર ફોર સ્લીપલેસનેસ ઇઝ કાઉન્ટિંગ ઇમેજિનરી સ્લીપ. અહીંયા કદાચ બીજી સીપ્સ હશે, અહીંયા આ જે છે ને એ સીપ. તો ડૉક્ટરે શું અમને સજેસ્ટ કર્યું કે તમે ઇમેજિનરી જે સીપ છે એને કાઉન્ટ કરો, એ એનો આન્સર થશે. નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વોટ ડીડ મિસ્ટર ગ્રીન સી. મિસ્ટર ગ્રીન છે એમણે શું જોયું. તો મિસ્ટર ગ્રીન સો ધેટ ધ ટીમ ઓફ ધ ઇલ નેચર મેન વોઝ ઇન ધ સેમ પ્લાઇટ એઝ હિઝ નેબર્સ હેડ બીન ઇન અર્લિયર, એટલે કે ભાઈ પેલો જે ખરાબ વ્યક્તિવાળો માણસ છે એ જ દુઃખમાં છે જેવી રીતે એમના પેલા પાડોશી છે એ પહેલાં દુઃખમાં હતા એ રીતના. સેકન્ડ, હાઉ ડીડ હી સ્પીક વિથ હિઝ નેબર, એ કેવી રીતે એમના નેબર સાથે બોલ્યા હતા. તો મિસ્ટર ગ્રીન સ્પોક કાઇન્ડલી વિથ હિઝ નેબર ઓફરિંગ હિઝ હેલ્પ એન્ડ બિગિનિંગ ટુ આસિસ્ટ હિમ, એટલે કે પોતાના નેબર સાથે બહુ જ કાઇન્ડલી કહી શકાય કે દયાળુતાથી વર્ત્યા હતા અને એમને મદદ કરવાનું પણ એમણે કહ્યું હતું. બિગિનિંગ ટુ આસિસ્ટ હિમ, એમને મદદ કરવાનું એમણે ઓફર કરી હતી. થર્ડ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ રિપ્લાય ઓફ ધ નેબર, જે નેબર છે એમનો રિપ્લાય શું હતો. ધ નેબર રિપ્લાઇડ વિથ અ ફિયર્સ લુક એન્ડ એન એંગ્રી વર્ડ સેઇંગ આઈ ડોન્ટ વોન્ટ યોર હેલ્પ, ટેક યોર ઓક્શન અવે. તો પેલા નેબરે શું કેવો જવાબ આપ્યો, એકદમ ફિયર્સ લુકની અંદર, એકદમ આમ કદાચ ગુસ્સાની અંદર કહી શકાય એવો એંગ્રી ગુસ્સાવાળા શબ્દોમાં કહ્યું કે ભાઈ મારે તમારી કોઈ જરૂર નથી, તમારા જે ઓક્શન છે બળદ છે તમે અહીંયાથી લઈ લો. ફોર્થ ક્વેશ્ચન છે, વાય ડીડ હી સે ટુ હિઝ વાઇફ ધેટ ફાર્મર ગ્રીન હેડ કિલ્ડ હિમ, શા માટે એણે એની વાઈફને કહ્યું કે ફાર્મર જે ગ્રીન છે એણે મીન્સ કે એને મારી નાખ્યા છે. મિસ્ટર ગ્રીન સેડ ટુ હિઝ વાઇફ ધેટ ફાર્મર ગ્રીન હેડ કિલ્ડ હિમ બીકોઝ આફ્ટર રિસીવિંગ ધ નેબર્સ રિફ્યુઝલ ટુ હેલ્પ he had a strange feeling, likely feeling disheartened or emotionally wounded by the neighbor's rejection. એટલે કે ભાઈ પેલા નેબરે જે પ્રકારનું વર્તન કર્યું અને રિફ્યુઝલ કર્યું હેલ્પ માટેનું, એના પરથી એમને લાગ્યું કે એણે જ પેલા અમને મારી નાખ્યા હશે. નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, હુ આર ધ રાઇટર્સ કમ્પેનિયન્સ. રાઇટર છે એના કમ્પેનિયન્સ સાથીદાર કોણ છે. ધ રાઇટર્સ કમ્પેનિયન્સ આર એંગ દોરજી એન્ડ લાટો. વેન કુડ દે બી ઓન ધ સમિટ, એ લોકો ક્યારે પેલા શિખરની અંદર સમિટમાં હતા. તો દે કુડ બી ઓન ધ સમિટ બાય 1 PM ઇફ દે કેપ્ટ ધેર પ્રેઝન્ટ પેસ. તો અહીંયા આપણે ટાઈમ આપ્યો છે, ટાઈમે ત્યાં હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ મચ ટાઈમ ડીડ ધ અર્લિયર પાર્ટી ટેક. પહેલાંની પાર્ટી કેટલો સમય લીધો હતો.
ધ અર્લિયર સમિટ પાર્ટી ટુક 4 hours ટુ રીચ ધ સમિટ કેમ્પ. 4 કલાકનો સમય લીધો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વેન ડીડ લાટો કેચ અપ વિથ ધ રાઇટર? તો લાટો કોટ અપ વિથ ધ રાઇટર વેન દે રેસ્ટેડ બિલો ધ સાઉથ સમિટ. એ જ્યારે સાઉથ સમિટની અંદર રેસ્ટ કરતા હતા ત્યારે રાઇટરના હાથે તેઓ પકડાયા. હવે અહીં આપણને પેરેગ્રાફ આપ્યા છે, સ્ટાન્ઝા આપ્યા છે પોએમના, અને એના ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર આપવાના છે. તો ફર્સ્ટ સ્ટાન્ઝાના ક્વેશ્ચન આન્સર છે, હાઉ ડીડ વી ડિફાઇલ ધ હ્યુમન અર્થ? આપણે કેવી રીતે જે અર્થ છે એને ડિફાઇલ એટલે કે ખરાબ કરવું કે બગાડી મૂકવું કરી છે. સો વી ડિફાઇલ ધ હ્યુમન અર્થ બાય ટેકિંગ આર્મ્સ ઇચ અધર કોઝિંગ ડિસ્ટ્રક્શન એન્ડ વાયોલન્સ. આપણે એકબીજા સાથે ઝઘડીને, એકબીજા સાથે ઉપર હાથ ઉપાડીને, ડિસ્ટ્રક્શન વિનાશ કરીને અને વાયોલન્સ હિંસા કરીને આ ધરતીને ખરાબ કરી છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ સ્પોઇલ ધ એર? કઈ વસ્તુએ જે હવા છે, એર છે, એને બગાડી છે? ધ હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ રિઝલ્ટિંગ ફ્રોમ કોન્ફ્લિક્ટ એન્ડ વોર સ્પોઇલ ધ એર એન્ડ આઉટરીચ ઇટ ઇનોસન્સ. જે ડસ્ટ છે ફાયરની, એનાથી જે કોન્ફ્લિક્ટ ને બધું થાય છે, આના બધાથી આ જે પૃથ્વી છે, બરાબર છે, એ અને એની જે એર છે એ સ્પોઇલ થાય છે. નેક્સ્ટ સ્ટાન્ઝાના ક્વેશ્ચન આન્સર છે, વિથ વોટ ઇઝ ધ વિન્ટર કમ્પેર ટુ? એટલે કોની સાથે આ વિન્ટરની કમ્પેરિઝન કરવામાં આવી છે? ધ વિન્ટર ઇઝ કમ્પેર ટુ ધ હાર્ડશિપ કોઝ બાય વોર વિચ લીડ્સ ટુ સ્ટાર્વેશન એન્ડ સફરિંગ. તો જે વિન્ટર છે એની કમ્પેરિઝન હાર્ડશિપ કોઝ બાય વોર વિચ લીડ્સ ટુ સ્ટાર્વેશન એન્ડ સફરિંગ, એટલે કે યાતના જે કહી શકાય અને જે દુઃખ છે એની કમ્પેરિઝન એની સાથે કરવામાં આવી છે. વાય ઇઝ ધ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન? જે આ લેબર છે એ આપણાથી કેમ અલગ નથી? ધ લેબર ઇઝ નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન બિકોઝ બોથ ઇન્વોલ્વ હાર્ડવર્ક એન્ડ સ્ટ્રગલ રિગાર્ડલેસ ઓફ ધ સર્કમસ્ટન્સીસ ઓર ધ પીપલ ઇન્વોલ્વ. એટલે કે જે આ સ્ટ્રગલ છે, ખાસ કરીને એમની જે સ્ટ્રગલ છે અને સર્કમસ્ટન્સીસની અંદર લોકો જે રહે છે ને એ લોકો રહે છે, એવા જ આ જે લેબર રહે છે, એટલે એ આપણાથી અલગ નથી. નેક્સ્ટ સ્ટાન્ઝાના ક્વેશ્ચન આન્સર છે, વોટ ડીડ ધ પોએટ ટેલ અસ નોટ ટુ ફોરગેટ? પેલા જે પોએટ છે, કવિ, આપણને શું ભૂલવાનું ના કહે છે? ધ પોએટ ટેલ અસ નોટ ટુ ફોરગેટ ધેટ નો મેન આર સ્ટ્રેન્જર્સ એન્ડ નો કન્ટ્રીઝ આર ફોરેન. એટલે કે અહીંયા કોઈ પણ વ્યક્તિ અજાણ્યો કે અપરિચિત નથી, કે કોઈ પણ વ્યક્તિ બહારનો, ફોરેનનો નથી, અલગ નથી એમ. ઓલ હ્યુમન્સ આર યુનાઇટેડ એન્ડ બીનીથ ધ સરફેસ વી શેર ધ સેમ ફંડામેન્ટલ એક્સપિરિયન્સીસ એન્ડ બોન્ડ. અને શું કહે છે? દરેક જે વ્યક્તિઓ છે એ જોડેલા છે અને આ જે પૃથ્વી પર બધા એક સરખી રીતે જ રહે છે, એક સરખા જ અનુભવોથી રહે છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડુ ધ વર્ડ્સ વી શેલ લાઈ મીન? વી શેલ લાઈ એટલે કે આપણે મરી જઈશું, એનો અર્થ શું થાય? ધ વર્ડ્સ વી શેલ લાઈ, લાઈ એટલે કે જૂઠું બોલવું, આપણે જૂઠું બોલીશું કે પડ્યા રહીશું. refer to fact that in the end all humans will return to the earth when they die. It emphasizes the shared fate of all people regardless of nationality or background. હવે જો અહીંયા જે લાઈનો અર્થ છે એ પડ્યા રહેવાના અર્થમાં છે, એટલે કે જ્યારે આપણે દરેક વ્યક્તિઓ મૃત્યુ પામીશું ત્યારે આ જ પૃથ્વીની અંદર આપણે બધા મીન્સ કે ત્યાં પડ્યા રહીશું, બરાબર છે, એના સંદર્ભમાં લેવામાં આવ્યું છે. નવ સેક્શન ડી, રીરાઇટ ધ પેરેગ્રાફ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. અહીંયા સીધી તમને જે આ વુ છે, વુની સાથે વીચ, વોટ ને બધું આપ્યું છે. અહીંયા જે આન્સર મેં ડાયરેક્ટ આપી દીધો છે, તમારે એનો જે અભ્યાસ કરી અને આન્સર યાદ રાખવાના છે. લાઇકલી મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર વોન્ટ ટુ કિટ વેરી સિરિયસલી. તો એનો આન્સર થશે, ડાયરેક્ટ આન્સર જ આપી દીધા છે અહીંયા. સેકન્ડ છે, ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. But intelligence doesn't come into being by just wishing to be free. Third છે, the function of education then is to help you from childhood not to imitate anybody but to be yourself all the time. Fourth છે, during the civil war truth bought gifts for the soldier with money raised from her lectures and help fugitive slaves find work and હાઉસિંગ. એટલે કે જે પેલું સિવિલ વોર છે એના માટે ટ્રુથ છે
જે સોજોનર ટ્રુથ એ સોલ્જર્સ માટે શું લાવતી હતી? ગિફ્ટ નહીં લાવતી હતી. કયા પૈસાથી? પોતાના લેક્ચર્સની અંદરથી જે પૈસા ઊભા થાય એની અંદરથી. આઈ વન્ડર, મને એવું આશ્ચર્ય થાય છે, ઇફ યુ હેવ એવર સ્ટોપ ટુ ઓબ્ઝર્વ ધ માર્વેલસ ગ્લો ઇન ધ વેસ્ટ એન્ડ ધ સન સેટ્સ વિથ ધ સાઈ યંગ મૂન જસ્ટ ઓવર ધ ટ્રીઝ. ડ્યુમન બિગન ટુ શો રિલક્ટન્સ ટુ ધીસ, સો સી રેન અવે વિથ ઓનલી હર યંગેસ્ટ ચાઇલ્ડ. આ એના સાચા આન્સર થશે. હવે સેક્શન ઈ, સ્ટડી ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન એન્ડ રાઇટ ઇન ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. અહીંયા તમને ડેટા આપ્યા છે, કેટલીક માહિતી આપી છે ને એનો અભ્યાસ કરીને તમારે અહીંયા વાક્ય બનાવવાના છે. મિત્રો, અહીંયા ડેટા ઉપરથી હું દર વખતે ખાસ કરીને આ ક્વેશ્ચન સ્કીપ કરતો હતો. અહીંયા મેં આ વખતે સેન્ટેન્સને બહુ જ સરળ ભાષામાં બનાવ્યા છે. તમારે શું કરવાનું છે? આ જે ડેટા છે એનો અભ્યાસ કરવાનો છે. પહેલામાં ડેટા એવો છે કે ડિટેલ્સ અબાઉટ ધ હાઇટ્સ એન્ડ ધ વેઇટ્સ ઓફ ધ સમ બોયઝ ઇન અ સર્ટેન સ્કૂલ ફોર ક્વોલિફાઈંગ ટુ એન્ટર ધ ફૂટબોલ ટીમ. એટલે કે ફૂટબોલ ટીમની અંદર કેટલાક જે લોકો અહીંયા જે સ્ટુડન્ટ્સના નામ આપ્યા છે, બોયઝના નામ આપ્યા છે, એમની એજ, હાઇટ અને વેઇટ આપી છે. એના પરથી વાક્યો બનાવવાના છે. બહુ સરળ ભાષાની અંદર આ વાક્યો બનાવ્યા છે. તમે એનો અભ્યાસ કરી અને આ રીતે લખી શકો છો. જે સેકન્ડ ડેટા છે એ આન્ટ્સ ડેટા છે, એટલે કીડીઓ વિશેનું છે. અહીંયા આપણે અલગ અલગ પ્રકારની જે કીડીઓના બિહેવિયર આપ્યા છે અને આ બાજુ કીડીઓના પ્રકાર આપ્યા છે કે ભાઈ બ્લેક એન્ટ છે, રેડ એન્ટ છે, ફાર્મિંગ એન્ટ છે. તો એમના લક્ષણો ઉપરથી પણ તમે આ રીતે વાક્યો બનાવી શકો છો. ત્યાર પછી છે વન ડે. જે પ્રાઇમ મિનિસ્ટર છે એમનું અહીંયા આખા દિવસનું જે ટાઈમિંગ છે એ અહીંયા આપવામાં આવ્યું છે પ્લાન. તો એના ઉપરથી પણ તમે વાક્ય બનાવીશો. ફોર એક્ઝામ્પલ 9 AM છે, કન્ડક્ટ મિટિંગ વિથ હાઈ ઓફિશિયલ્સ. એટલે હાઈ ઓફિશિયલની જોડે એ મિટિંગ કન્ડક્ટ કરશે અને અલગ અલગ એમના જે વર્ક છે અહીંયા આપવામાં આવ્યું છે. તે રીતે પણ તમે અહીંયા વાક્યો બનાવી શકો છો. ત્યાર પછી છે ઇન્વેશન એન્ડ ધ ઇન્વેન્ટર વિથ નેમ. શોધ અને શોધકર્તાઓની માહિતી આપી છે. તો એના આધારે પણ તમે અલગ અલગ પ્રકારના વાક્યો બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ અહીંયા સંપૂર્ણ જે આપણો વિડીયો છે એકમ કસોટીના સોલ્યુશનનો અહીંયા પૂરો થાય છે. આશા રાખું છું કે તમને જે આન્સર પૂરા પાડવામાં આવે છે એ આપને ગમ્યા હશે. જો આપને ખરેખર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ખાસ કરીને વિડીયો લાઇક કરજો, આપણા અન્ય મિત્રોને પણ મોકલજો. હવે પછી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.